Hello friends, હું કોચ અંકિત જાદવ, સર્ટિફાઈડ સ્ટુડન્ટ કોચ અને કરિયર કાઉન્સિલર. મારા આ ડેલી મેડિટેશન પ્રોગ્રામમાં આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. આ મેડિટેશન મારા સ્માર્ટ સ્ટડી સિસ્ટમ વર્કશોપનો એક ભાગ છે. આ મેડિટેશન એક પાવરફુલ ટૂલ છે. એ બધા સ્ટુડન્ટમાં જે એક્ઝામમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરવા અને કરિયરમાં વધુ ને વધુ સફળ થવા માંગે છે તેના માટે આ મેડિટેશન વધુ ને વધુ બેનિફિટ મેળવવા માટે મિનિમમ 30 દિવસ સુધી કરવું ખૂબ જ જરૂરી છે. આ મેડિટેશન કરવા માટે શાંત અને આરામદાયક જગ્યાને પસંદ કરો તેમજ તમારી પાસે રહેલી બધી જ વસ્તુઓને સાઈડમાં મૂકી દેવી. થઈ શકે તો તમારા મોબાઈલને પણ સાયલેન્ટ મોડમાં રાખો. નાવ હવે ધીમે તમારી આંખ બંધ કરો. વેરી નાવ ધીમેથી શ્વાસ અંદર, ધીમેથી શ્વાસને બહાર. ફરી વાર ધીમેથી શ્વાસ અંદર, ધીમેથી શ્વાસ બહાર. આ સમય તમારું પૂરું થઈ શ્વાસનું આવન જાવન કરવાનું. Inhale, exhale, inhale, exhale. દોસ્તો, પૂરું ધ્યાન તમારા શ્વાસનું આવન જાવન પર રાખવાની સાથોસાથ હવે હું જે પણ પોઝિટિવ અફર્મેશન બોલવા જઈ રહ્યો છું તે બધા જ પોઝિટિવ અફર્મેશન તમારે મનમાં ને મનમાં રિપીટ કરવાનું છે. ના, હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. નવું શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આગ મારામાં હંમેશા રહેશે. નવું શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આગ મારામાં હંમેશા રહેશે. હું નવું શીખવા માટે હર હંમેશ માટે તૈયાર રહું છું. હું નવું શીખવા માટે હર હંમેશના માટે તૈયાર રહું છું. મારું કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર હંમેશા મારો સાથ આપે છે. મારો કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર હંમેશા મારો સાથ આપે છે. મારું કોન્સન્ટ્રેશન ખૂબ જ સારું છે. એટલા માટે હું જે પણ વાંચન કરું છું તે મને જલ્દીથી યાદ રહી જાય છે. મારું કોન્સન્ટ્રેશન ખૂબ જ સારું છે. એટલા માટે હું જે પણ વાંચન કરું છું તે મને જલ્દીથી યાદ રહી જાય છે. મારું સ્ટડીમાં કોન્સન્ટ્રેશન ખૂબ જ સારું છે. એટલા માટે જે પણ વાંચન કરું છું તે મને સરળતાથી સારી રીતે યાદ આવી જાય છે. મારું સ્ટડીમાં કોન્સન્ટ્રેશન ખૂબ જ સારું છે. એટલા માટે જે પણ હું વાંચન કરું છું તે મને સરળતાથી સારી રીતે યાદ રહી જાય છે. મારું મેમરી પાવર ખૂબ જ સારો છે. એટલા માટે એક્ઝામમાં વાંચન કરેલી બધી જ ઇન્ફોર્મેશન જલ્દીથી યાદ આવી જાય છે. મેમરી પાવર ખૂબ જ સારો છે. એટલા માટે એક્ઝામમાં વાંચન કરેલી બધી જ ઇન્ફોર્મેશન જલ્દીથી યાદ આવી જાય છે. મારી લખવાની સ્પીડ પણ ખૂબ જ સારી છે. જેટલું જલ્દી મને યાદ આવે છે એટલું જ જલ્દીથી હું લખવા માટે કેપેબલ છું. મારી લખવાની સ્પીડ પણ ખૂબ જ સારી છે.
જેટલું જલ્દી મને યાદ આવે છે એટલું જ જલ્દી હું લખવા માટે કેપેબલ છું. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું. હું એક્ઝામ માટે હંમેશા રેડી રહું છું. એક્ઝામ પહેલાં હું મારી એક્ઝામની બધી જ પ્રિપરેશનને કમ્પ્લીટ કરી લઉં છું. હું એક્ઝામ માટે હંમેશા રેડી રહું છું. એક્ઝામ પહેલાં હું મારી એક્ઝામની બધી જ પ્રિપરેશન કમ્પ્લીટ કરી લઉં છું. હું જાણું છું કે એક્ઝામ મારી કાબિલિયત પ્રૂવ કરવા માટેની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. હું જાણું છું એક્ઝામ મારી કાબિલિયત પ્રૂવ કરવા માટેની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. હું આ ઓપોર્ચ્યુનિટીનો સ્વીકાર કરું છું. હું મારી બધી જ એક્ઝામ કોન્ફિડન્સ સાથે આપું. હું મારી બધી જ એક્ઝામ કોન્ફિડન્સ સાથે આપું છું. હું બધા જ સબ્જેક્ટમાં સારા માર્ક્સ સરળતાથી લાવી શકું છું. હું બધા જ સબ્જેક્ટ સારા માર્ક્સ સરળતાથી લાવી શકું છું. હું બધા જ સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવવા માટે કેપેબલ છું. એક્ઝામના સમયે મારો વિલ પાવર ઘણો બધો વધી જાય છે. એક્ઝામના સમયે મારો વિલ પાવર પણ ઘણો બધો વધી જાય છે. હું સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે વધુ નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. એ હું સારી રીતે જાણું છું. એટલા માટે હું નવું જાણવા માટે હંમેશા તૈયાર રહું છું. એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે વધુ નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. એ હું સારી રીતે જાણું છું. એટલા માટે હું નવું જાણવા માટે હંમેશા તૈયાર રહું છું. મારું લર્નિંગ પણ ખૂબ જ ફાસ્ટ છે. મારું લર્નિંગ ખૂબ જ ફાસ્ટ છે. મારું બ્રેન બધી જ ઇન્ફોર્મેશન ફાસ્ટ પ્રોસેસ કરી શકે છે. મારું બ્રેન બધી જ ઇન્ફોર્મેશન ફાસ્ટ પ્રોસેસ કરી શકે છે. અને એટલા માટે હું ફાસ્ટ લર્નર છું. હું ફાસ્ટ લર્નર છું. મારા કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર ખૂબ જ સારો છે. મારો કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર ખૂબ જ સારો છે. હું હંમેશા મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું હંમેશા મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું મારી લાઈફને પણ એન્જોય કરું છું. હું મારા જીવનમાં બધા જ અનુભવોને એન્જોય કરું છું. હું જીવનમાં હંમેશા પોઝિટિવ લર્નિંગ માટે રેડી રહું છું. પોઝિટિવ લર્નિંગ ઇઝ એવરીથિંગ. હું જીવનમાં હંમેશા પોઝિટિવ લર્નિંગ માટે રેડી રહું છું. પોઝિટિવ લર્નિંગ ઇઝ એવરીથિંગ. હું હંમેશા પોઝિટિવ ફ્રેન્ડ સાથે રહું છું. હું હંમેશા પોઝિટિવ ફ્રેન્ડ સાથે રહું છું. હું હંમેશા મારો ટાઈમ અને એનર્જી પોઝિટિવ કામ કરવા માટે ઉપયોગ કરું છું. હું મારી એક્ઝામ અને લાઈફને લઈને 100% પોઝિટિવ છું. હું મારી એક્ઝામ અને લાઈફને લઈને 100% પોઝિટિવ છું. અને એટલા માટે હંમેશા 100% પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને એટલા માટે મને હંમેશા 100% પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હવે મારા માઇન્ડ ઉપર મારો પૂરો કંટ્રોલ છે. હવે મારા માઇન્ડ ઉપર મારો પૂરો કંટ્રોલ છે. હું
નેગેટિવ ફ્રેન્ડ્સ, નેગેટિવ ઇમોશન એન્ડ નેગેટિવ એક્સપિરિયન્સને સારી રીતે ભૂલી શકું છું. હું નેગેટિવ ફ્રેન્ડ્સ, નેગેટિવ ઇમોશન એન્ડ નેગેટિવ એક્સપિરિયન્સ સરળતાથી ભૂલી શકું છું. મારા જીવનમાં ગોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને જ ઇમ્પોર્ટન્ટ આપું છું. મારા જીવનમાં ગોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને જ ઇમ્પોર્ટન્ટ આપું છું. હું મારા ગોલને લઈને કોન્ફિડન્સ અને કમિટેડ છું. હું મારા ગોલને લઈને કોન્ફિડન્સ એન્ડ કમિટેડ છું. હું મારો પૂરો ટાઈમ અને એનર્જી માત્ર ને માત્ર ગોલને પૂરા કરવા માટે કરું છું. હું મારો પૂરો ટાઈમ અને એનર્જી માત્ર ને માત્ર ગોલને પૂરા કરવા માટે કરું છું. મારું કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર ખૂબ જ સારો છે. મારું કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર ખૂબ જ સારો છે. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું ડેલી કમ્પ્યુટર, ટીવી અથવા તો મોબાઈલની જગ્યાએ મારો ટાઈમ ફિઝિકલ એક્ટિવિટી માટે વધારે આપવાનું પસંદ કરું છું. હું ડેલી કમ્પ્યુટર, ટીવી અથવા તો મોબાઈલની જગ્યાએ મારો ટાઈમ ફિઝિકલ એક્ટિવિટી માટે આપવાનું વધારે પસંદ કરું છું. હું ડેલી ડાન્સ, સ્પોર્ટ અથવા જોગિંગ દ્વારા બોડી અને માઇન્ડને ફિટ રાખું છું. હું ડેલી ડાન્સ, સ્પોર્ટ અથવા જોગિંગ દ્વારા મારી બોડી અને માઇન્ડને ફિટ રાખું છું. હું ડેલી જંક ફૂડ ખાવાની ઈચ્છાઓને કંટ્રોલ કરું છું અને એની જગ્યાએ હેલ્ધી ફૂડ લઉં છું. હું ડેલી જંક ફૂડ ખાવાની ઈચ્છાને કંટ્રોલ કરું છું અને એની જગ્યાએ હેલ્ધી ફૂડ લઉં છું. હેલ્ધી ફૂડ હવે મને ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્ધી ફૂડ હવે મને ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારું કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર ખૂબ જ સારો છે. હવે હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હવે હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું જે પણ વાંચન કરું છું તે મને એક્ઝામના સમય જલ્દીથી યાદ આવી જાય છે. હું જે પણ વાંચન કરું છું તે મને એક્ઝામના સમય જલ્દીથી યાદ આવી જાય છે. મને જેટલું જલ્દીથી યાદ આવે છે હું એટલું જલ્દીથી લખી શકું છું. મને જેટલું જલ્દીથી યાદ આવે છે હું એટલું જ જલ્દીથી લખી શકું છું. મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હું મારી સ્ટડી અને એક્ઝામને એન્જોય કરું છું. હવે મિત્રો બંને હાથોને આંખો પર રાખો અને પોઝિટિવ એનર્જી તમારા પૂરા ચહેરાને મહેસૂસ કરો. આ પોઝિટિવ એનર્જી તમારા ચહેરા પર સ્પ્રેડ થઈ રહી છે. હવે ધીમે તમારી આંખો પોઝિટિવ એન્ડ હેપી રિસ્પોન્સની સાથે ખોલો. દોસ્તો, આ મેડિટેશનને દિવસમાં 2 વાર કરવું ખૂબ જ જરૂરી છે. હું આપને જણાવવા માંગીશ કે આ મેડિટેશન વાંચનની શરૂઆત કરતા પહેલા એકવાર જરૂર કરો, જેનાથી 100%
લાંબા સમય સુધી ફોકસ સાથે વાંચન કરી શકશો. લાસ્ટમાં, જો તમને આ મેડિટેશન પસંદ આવ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ભોજન કે જાદુ નામની યુટ્યુબ ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.